ખાતેથી મળ્યા કે જ્યાં 5 ખેડૂતો જેલમાં ગયા હોવાના હાલ સમાચાર સામે આવ્યા। તો આ મહત્વના સમાચાર હાલ સુરેન્દ્રનગર ખાતેથી મળ્યા। સુરેન્દ્રનગર પોલીસ દમણમાં સિરવાણિયાના 5 ખેડૂતો જેલમાં। બોટાદ હળદળમાં પોલીસ જે દમણની ઘટના બની હતી આ બાદ કાર્યવાહી કરાઈ છે। તમામ ખેડૂતોની ખેતી કામ માટે ગામના ખેડૂતો વહારે આવ્યા છે। હાલ આ 5 ખેડૂતો છે તે જેલમાં છે। જેલમાં ધકેલાયા ખેડૂતોની ખેતીનું કામ ગામના ખેડૂતોએ પૂર્ણ કર્યું છે અને મદદ કરી છે। ત્યારે પીડિતોને સહારો આપવા જે ગામના લોકો છે તે તેમની વહારે આવી ગયા છે અને તેમના જે મગફળીનું કામ છે તે કરી રહ્યા છે। હાલ તો જે આ ઘટના બની હતી જેમાં કણદો પ્રથાનો વિરોધ કરતા પથ્થરમારાની ઘટના બની જેમાં પોલીસે કાર્યવાહી કરી અને ખેડૂતોને જેલ હવાલે કર્યા છે। ત્યારે બોટાદ હળદળમાં પોલીસ દમનની ઘટના બની। તમામ ખેડૂતોની ખેતી કામ કરવા માટે હવે ગામના ખેડૂતો તેમની વહારે આવ્યા છે। તેમનું કામ પણ ફટાફટ પૂર્ણ કરીને સિઝનની નવી વાવણી થાય તે માટે મદદ કરી છે। ત્યારે જેલમાં ધકેલાયેલા જે પીડિતો છે તેમનો સહારો આપવા માટે સહોદર થઈ અને ખેડૂતોએ કામ પૂર્ણ કર્યું છે। ખેડૂતો તેમના ખેતરમાં ટ્રેક્ટર સાથે પહોંચી ગયા હતા અને મગફળીના પાકનું જે અત્યારે કાપણીનો સમય બન્યો છે ત્યારે આ વાવણીના નવી થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। આજ મુદ્દા પર સંવાદદાતા સચિન પીઠવા અમારી સાથે જોડાયા છે। જે સચિન, હાલ તો ખેડૂતોને જેલમાં ધકેલવામાં આવ્યા પરંતુ ગામના ખેડૂતો તેમનો સહારો બન્યા, શું વધુ વિગતો?